રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું। જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। તો હવે ખાણીપીણી વિવાદનો જે મામલો છે તે સામે આવ્યો છે। જે આરએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન હવે ખાણીપીણીના ખર્ચનો જે આખો વિવાદ છે તે સામે આવ્યો છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ નોંધાયો અને કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું। જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે। હવે તેને લઈને પણ વિવાદ સર્જાયો છે। તો બીજી તરફ કોંગ્રેસના જે સભ્યો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા કાજુ કતરી લઈને દેખાવો કરવામાં આવી રહ્યા છે કારણ કે મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણી મામલે હવે ખર્ચનો વિવાદ સામે આવ્યો છે। તો આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, દેખાવો કરવામાં આવ્યા છે। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। તો કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા ઉઘરાવવામાં આવ્યો હતો અને મસ્ત મોટું બિલ મૂકવામાં આવ્યું છે। ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું। જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ જે બિલ છે તે અટકાવી દેવામાં આવ્યું છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આજે ખાણીપીણીનો ખર્ચનો મામલો છે તે હવે સામે આવ્યો છે। એક તરફ કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે। શું આખી ઘટના સામે આવી રહી છે? શું અપડેટ? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો ગત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાનું ઐતિહાસિક જે ડિમોલેશન કહી શકાય, જે મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તાર એટલે કે જે વોર્ડ નંબર 16 ની અંદર કરવામાં આવ્યું હતું અને આ વોર્ડ નંબર 16 ની અંદર જે કરવામાં આવેલ ડિમોલેશનનો જે ખાણીપીણીનો ખર્ચ હતો તે ફેબ્રુઆરીમાં થયો હતો। જો કે તેના જે તમામ બિલો છે તે મહાનગરપાલિકાના કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીને અભ્યાસ અર્થે ગઈકાલે છે તે મોકલવામાં આવ્યા હતા, એટલે કે જૂન મહિનાની અંદર મોકલવામાં આવ્યા હતા। ત્યારે જે પ્રકારે વિવાદ જે સામે આવ્યો છે તેમાં 27.20 લાખ રૂપિયાનો ખાણીપીણીનો ખર્ચ થયો હોવાનું છે તે સામે આવ્યું છે। જે બિલ મોકલવામાં આવ્યા છે તેમાં જે ફરજ પર હાજર રહેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને કાજુ કતરી તેમજ ખજૂર રોલ પીરસવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો ને જેના કારણે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં બિલને છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે, એટલે કે હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે। સાથોસાથ અધિકારીઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે કે આખરે સંવેદનશીલ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની રહી હતી, ડિમોલેશન જેવું સંવેદનશીલ કાર્ય થઈ રહ્યું હતું, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને કયા કારણોસર કાજુ કતરી અને ખજૂરો પીરસવાની ફરજ પડી છે। ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસે પણ એન્ટ્રી કરી છે ને આજરોજ જનરલ બોર્ડ મળે તે પૂર્વે જ કોંગ્રેસના જે કોર્પોરેટરો છે જે સાથે ચૂંટાઈને આવ્યા છે તેમણે કાજુ કતરી અને પોસ્ટરો દર્શાવીને છે તે વિરોધ કર્યો હતો। કાજુ કતરી સાથે અનોખો વિરોધ કરતા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે એક ડીશનો ભાવ 231 રૂપિયા કોણ ઉઘરાવે છે। તો સાથોસાથ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો જનરલ બોર્ડની અંદર પહોંચતા હતા તે પૂર્વે જ જે વિજિલન્સનો સ્ટાફ છે તેમના દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુ કતરી તેમજ પોસ્ટરો છે તે આંચકી લેવામાં આવ્યા હતા। જી કોમલ। જી અંકિત, એક તરફ ડિમોલેશનની કામગીરી થઈ રહી હતી, બીજી તરફ મીઠાઈઓ ખાવામાં આવી રહી હતી અને તેનું જ મસ્ત મોટું બિલ જે લાખો રૂપિયામાં આપ્યું છે તે બિલ હવે કેવી રીતે પાસ કરવામાં આવશે? શું તપાસ કરવામાં આવશે અને સ્પષ્ટતા અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની હવે આપવામાં આવશે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે કે શાસકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરફથી મોકલાવવામાં આવેલ બિલ છે તે અટકાવવામાં આવ્યું હોય, પરંતુ હાલ આ બિલ છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે, પરંતુ ભવિષ્યમાં આ બિલ છે તે પાસ ચોક્કસથી થઈ શકે છે। ખાસ કરીને જે 27.20 લાખ છે તેમાંથી પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ સૌથી મોટું છે, ત્યારબાદ આરાધના જે ટી સ્ટોલ છે તેનું બિલ 6.5 લાખનું અંદાજિત છે અને ત્યારબાદ વિકાસ ફ્રૂટ, આમ કુલ 3 એજન્સીઓના બિલ છે તે મહાનગરપાલિકા જે છે તે તેમની પાસેથી ચીજ વસ્તુઓ છે તે મેળવી હતી। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આજે અમે કાજુ કતરી લઈને એટલે આવ્યા છીએ, જંગલેશ્વરની અંદર ડિમોલિશન ચાલુ હતું એ વખતે આ પદાધિકારીઓ તે લોકો ગરીબોના લોહીના આંસુમાં એને સંવેદનશીલતા સમજવાને બદલે જાણે કે મોજશોખ કરવા આવ્યા હોય
કેમ કાજુ કતરી, ખજૂર રોલ અને સમોસા, ચા પાણી, નાસ્તાના મોંઘા પકવાનો જમી રહ્યા હતા. જ્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે 5 વર્ષના છોકરા પણ નહોતા જમતા, શાક રોટલી પણ નહોતા જમતા. એ અમે જોયેલું હતું ત્યારે ઘરે આવીને અમને જમવું પણ નહોતું ભાવતું. અને આ અધિકારી મોજશોખ કરતા હતા, કાજુ કતરી ખાતા હતા અને 28 લાખનું ભોજન અને ઠંડા પીણા પી ગયા છે. અમે એને પૂછશું કે આ કાજુ કરી તમારા ઘરે હેઠે કેમ ઉતરી અને ત્યાં શું કઈ સારો પ્રસંગ હતો તો તમે આવા. બપોરે 1 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 7 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં આગાહી કરવામાં આવી છે. મહેસાણા, મહીસાગર, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના 7 એવા જિલ્લા કે જ્યાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લા કે જ્યાં આગળ વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આગામી દિવસોમાં પણ હજુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને વરસાદી માહોલ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદની હવે જમાવટ રહેશે. વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત આસપાસ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 14 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવો વરસાદ થઈ શકે છે. આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. ચોમાસાને લઈને સૌરાષ્ટ્ર માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 24 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે. શુક્રવાર સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં થઈ શકે છે આગમન. અથિયા શેટ્ટીના મતે હાલ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. એવામાં આગામી 24 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. તો આ તરફ નર્મદાના સાગબારા, સેલંબા, ડેડિયાપાડામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેડિયાપાડાના ડુમખલ નજીક તારવ નદીમાં નવા નીર આવ્યા છે. ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તો ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. અમદાવાદ સાણંદના પીપણ ગામમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આદર્શ પીપણ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે દીકરા દીકરીના ભણતર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ તેમણે રાજ્યમાં વધતા શિક્ષણ સ્તર, ઘટતા ડ્રોપઆઉટ રેશિયો અને સાણંદમાં રોજગાર તથા વિકાસની તકો અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 2003માં માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો. પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે અને 100% નામાંકન થાય છે. અત્યારે આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં સીએ ઇન્ટરમીડિયેટ મે 2026ના પરિણામોમાં સુરતના વિદ્યાર્થીઓએ શાનદાર સફળતા મેળવી છે. તો હેનિલ જૈને 600માંથી 463 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયા 24મો રેન્ક મેળવ્યો છે, જ્યારે સુરત શહેરમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. વિનય ગાંગવાલે 457 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા 30મો અને શહેરમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. તો જલ શાહે 443 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા 42મો તથા સુરતમાં 5મો રેન્ક મેળવી પ્રતિભાનો પરચો આપ્યો છે. વિદ્યાર્થીઓના સિદ્ધિથી પરિવારજનો અને સમગ્ર સુરત શહેરમાં ગૌરવ અને ખુશીનો માહોલ પણ છવાયો છે. सूरत में सेकंड रैंक है और ऑल ओवर इंडिया 24th रैंक है.
कंसिस्टेंटली मैंने 7 to 8 to 9 आवर्स पढ़ा था कंसिस्टेंटली फॉर 7 to 8 मंथ्स, तो उस हिसाब से रैंक आया। सीए इंटरमीडिएट का रिजल्ट ऑब्वियसली इस बार इंडिया रिजल्ट इज टफर देन द लास्ट ईयर रिजल्ट, बट उसके सामने सूरत का रिजल्ट इंडिया से 50% ज़्यादा है अगर आप पासिंग परसेंटेज देखेंगे एज कम्पेयर टू इंडियाज एवरेज रिजल्ट। और इंडिया के एवरेज के सामने हमारे क्लास में एटलीस्ट मैं कह सकता कि 5x टाइम्स बच्चे पास हुए हैं। तो जो भी बच्चे एक व्यवस्थित तैयारी करते हैं और टाइम पर अपना सिलेबस पूरा करते हैं तो वो सीए इंटरमीडिएट और सीए फाइनल सब निकाल सकते हैं। ભારત યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા। આગામી 15 જુલાઈથી ટેક્સ 24.5%થી ઘટીને 0% થશે અને જેના કારણે ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે, જેનાથી આવનારા 2.5 વર્ષમાં એક્સપોર્ટ $3 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે। આ એગ્રીમેન્ટથી વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય નિકાસકારો માટે નવી તકોના દ્વાર ખુલશે। અગાઉ ઊંચા ટેક્સના કારણે ભારતનો બજારમાં હિસ્સો માત્ર 3% જેટલો હતો, તો આગામી 2.5 વર્ષમાં યુકેમાં નિકાસ $3 બિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે। હીરા ઉદ્યોગના નિષ્ણાંત દિનેશ નાવડિયાએ આ કરારને સંજીવની સમાન ગણાવ્યો હતો। ટેક્સ ઝીરો થતા હવે આપણું એક્સપોર્ટ ત્યાં વધશે અને અનુમાન એમ કરી રહ્યા છીએ કે આવતા 2 થી 3 વર્ષમાં જે 48,000 કરોડનું માર્કેટ છે એનું 50% માર્કેટ એટલે 2.5 બિલિયન કરતાં પણ વધારે એક્સપોર્ટ આપણે હવે ભારતમાંથી ડાયરેક્ટ યુકેની અંદર કરી શકશું અને એના કારણે જે કંઈ ઘટ પડી છે વૈશ્વિક પરિબળોના કારણે એ પરિપૂર્તિ થશે ને ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે।